જય ભીમ મિત્રો, હું છું સામાજિક કાર્યકર્તા સાગર રાઠોડ. જોકે ઘટના જરા એમ છે કે અમરેલી જિલ્લામાં જે બનાવ બન્યો છે માર્કેટ યાર્ડની પાસે દલિત યુવકની હત્યા કરવામાં આવી છે. ન જેવી બાબતે નિલેશભાઈ રાઠોડ, જોકે ભરવાડ સમાજના કોઈ યુવાન જેની દુકાને નિલેશભાઈ જતા, જેણે એટલું જણાવ્યું કે નમકીનનું પડીકું લેવામાં ગમે એ લેવા જતા એણે કીધું કે છોકરો નાનો હતો ને એમ કીધું કે બેટા તું રાવા દે, હું લઈ લઉં. બેટા કહેવામાં ન જેવી બાબતમાં એને જાનથી મારી નાખ્યો. એને વાડીઓમાં દોડીને જતા ત્યાં પાછળ જણા 8-10 જણા જઈ તેને તીક્ષ્ણ હથિયાર, કુવાડીના ઘા, લાકડી એવા ઘાથી એને મારી અને જીવને જોખમી વધારે ઈજા થતાં ડૉક્ટરને પણ વિચાર કરવો પડ્યો કે કઈ ઠેકાણેથી કઈ જગ્યાએથી આ ભાઈનું ઓપરેશન કરીએ એમ. એટલું ભયંકર એને તીક્ષ્ણ હથિયારથી ઘા કરી એની હત્યા કરવામાં આવી. આરોપી છે તેને કડકમાં કડક કાર્યવાહી થાય, જેને પૂરી રીતે ફાંસીની સજા થાય તેવી માંગ. આરોપીઓને જે તીક્ષ્ણ હથિયારથી જે હુમલો કર્યો છે, જે 10 થી 12 લોકો છે, જેને પૂરેપૂરી સજા મળે અને આગેવાનો એ બધાએ આગળ હાલી તેનું જોકે વસંતભાઈ સાવડા, કાંતિભાઈ વાળા જેણે આગેવાનોએ આગળ હાલી, જિગ્નેશભાઈ મેવાણી જેણે ફૂલ કડક કાર્યવાહી કરાવી, પોલીસ પાસેથી ફૂલ એવી જવાબદારી લીધેલ છે કે ફૂલ એને કાયદેસર કાર્યવાહી થાય, એમાં કોઈ ચમકી લેવામાં નહીં આવે અને આરોપીઓને ફાંસીની સજા થાય ત્યાં સુધીની માંગ કરવી જોઈએ. જોકે આ દેશના નાગરિક ન કહેવાય. દેશના નાગરિક કોને કે જે સર્વોપરી સૌનું ભલું કરે એને દેશના નાગરિક કહેવાય. સપીને રહી સર્વરાજ તરીકે અને નાગરિક ન કહેવાય. આને આતંકવાદી બોલવામાં આવે. જોકે નહીં જેવી બાબતમાં જે છોકરાનું 20 વર્ષનો બાળક જેને 5 બહેનો છે, 2 ભાઈ વચ્ચે 5 બહેનો છે, એના પરિવાર ઉપર કેવું અત્યારે વીતતી છે. એકનો એક જેનો ભાઈ જે બહેનોએ ગુમાવ્યો છે અને જે ફળિયાની અંદર જેણે જન્મ લીધો એ જ ફળિયાની અંદર એ જન્મ દિવસની તારીખે જ એને અંતિમ સંસ્કાર જવાનો વારો આવ્યો. નહીં જેવી બાબતમાં એમ. જોકે આ ઘટના બનતા ખૂબ જ મામલો ગરમ છે. મારું એટલું કહેવાનું છે કે તેમના પરિવારને ને અમને બધાને ખૂબ જ દુઃખ છે. જોકે કાયદો કાયદાનું કામ કરશે, પણ જે નિલેશભાઈ રાઠોડને જે ગુમાવ્યા છે આપણે દલિત સમાજમાંથી, એ તો પાછા નહીં આવે, પણ એને એના પરિવારને, એના માતા પિતાને સહનશક્તિ આપે અને નિલેશભાઈના આત્માને શાંતિ મળે એવી પ્રાર્થના. જોકે આ આતંકવાદીઓને જેલ હવાલે અને ફાંસીની સજા થાય તેવી માંગ. આવા જાતિવાદી કીડાઓને છોડવાનો જોઈએ. જય ભીમ, જય સંવિધાન, જય ભારત.